દિવસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રિલાયન્સ પેટ્રોલના પંપથી ઓઠેર 4 રસ્તા તરફ જતા ઓવરબ્રિજ પર જીવલેણ ખાડાઓના કારણે વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો। બ્રિજ પર પડેલા ખાડામાંથી હવે લોખંડના સળિયા પણ બહાર આવી ગયા છે। બ્રિજ પરથી હજારો વાહનો અને ખેડૂતો પસાર થઈ રહ્યા છે, ત્યારે ખાડાના કારણે લોકોમાં અકસ્માતનો ભય રહે છે। રજૂઆત કરવામાં આવી તેમ છતાં સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, તો બ્રિજનું વહેલી તકે મજબૂત સમારકામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। આ બ્રિજ આજથી 6 વર્ષ અગાઉ બનેલો છે અને આ બ્રિજ અત્યારે વર્તમાન સ્થિતિમાં જોઈએ તો ખૂબ મોટા ગાબડા પડેલા છે અને આરસીસી પણ ખુલી ગયું છે અને ત્યાં લોખંડના સળિયા પણ બહાર નીકળી ગયા છે અને જે સળિયામાં નાના વાહનો પટકાય તો ગંભીર રીતે અકસ્માત થાય તેવી પરિસ્થિતિ છે અને ગત રોજ અકસ્માતો પણ બન્યા છે। આ બાબતે 4 દિવસ અગાઉ ચીફ સેક્રેટરી સહિત ધારાસભ્ય શ્રી સાહેબ સહિત લોકોને રજૂઆત કરેલી છે, પણ જાણે તંત્ર આંખ આડા કાન કરતું હોય અને અમારા ધારાસભ્ય સાહેબ શ્રી ત્યાં ચૂંટણીમાં વ્યસ્ત હોય અને પ્રજા બેહાલ હોય એવી પરિસ્થિતિ નિર્માણ વચ્ચે લોકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે।